हेलो फ्रेंड्स, चैप्टर 7 संकलन में आगळ बात करिए। मटीरियल में पेज नंबर 7.62 एमां बीजो स्वाध्याय एनो 13मो दाखलो। ओके, नो डाउट तमने इंग्लिश मीडियम और गुजराती मीडियम सेम मटीरियल मळेलुं छे। मीन्स तो गुजराती वाळाने इंग्लिश में आपेलुं छे, पण हवे संकलन में कांई फेर पड़तो नथी मीडियम चेन्ज करवाथी, एटला माटे। तो जो हवे कॉट स्क्वेरનું સંકલન કરવાનું કીધું છું। cot સ્ક્વેર ઓફ 3 + 5x dx આવો ક્વેશ્ચન છે। cot સ્ક્વેર ઓફ 3 + 5x। તો જો cot સ્ક્વેરનું હંમેશા શું થાય? cot સ્ક્વેરનું થાય 1 પ્લસ cot સ્ક્વેરનું થશે cos x સ્ક્વેર -1। એંગલ તો એઝ ઇટ ઇઝ આવે ને, કેમ કે આપણે નિત્ય આપણું પોતાનો રૂલ ને કે tan સ્ક્વેરનું હંમેશા શું કરશું x સ્ક્વેર -1, cot સ્ક્વેરનું હંમેશા શું કરશું cos x સ્ક્વેર -1। ઓકે, કન્વર્ટ કર્યું। cos x સ્ક્વેરનું શું થાય? માઇનસ cot x। cos x સ્ક્વેરનું સંકલન માઇનસ cot x, એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં, 1નો x + c। ઓકે, હું આશા રાખું છું કે તમે લોકો તમામ સૂત્રો દર વખતે જુઓ છો, એકાદ બે વાર લખતા રહ્યો છો, બરાબર। પરફેક્ટ ક્લિયર હોવા જોઈએ સૂત્ર, પ્લીઝ તૈયાર કરતા રહેજો। cos x સ્ક્વેરનું માઇનસ cot એક્સનો સહગુણક છેદમાં। ઓકે, આગળ વાત કરીએ sin સ્ક્વેર। હવે પાછું સ્ટેટમેન્ટ આવ્યું। જો સ્ટેટમેન્ટ છે sin સ્ક્વેર હોય કે cos સ્ક્વેર હોય, sin સ્ક્વેર હોય કે cos સ્ક્વેર હોય, sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટાના સંકલન માટે તો પેલું સૂત્ર નથી cos 2 થીટા વાળું? cos 2 થીટા બરાબર cos સ્ક્વેર - sin સ્ક્વેર 2 cos સ્ક્વેર -1 1 - 2 sin સ્ક્વેર 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર, એ સૂત્ર। તો જો sin સ્ક્વેરને હંમેશા 1 - cos ડબલ upon 2, સૂત્ર ઓલું છે 2 આમ આપણું સૂત્ર નહીં। cos 2 થીટા એટલે શું? તો કે cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા -1 1 - 2 sin સ્ક્વેર થીટા 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર। આપણે આ બેની જરૂર છે। તો જો મેં sin સ્ક્વેરને કરતાં બનાવ્યો, આને આમ લીધો, આને આમ લીધો અને /2 કર્યું, 1 - cos ડબલ upon 2 કર્યું। sin સ્ક્વેરનું હંમેશા આ જ કરવાનું, 1 - cos ડબલ upon 2। cos સ્ક્વેરને હંમેશા 1 + cos ડબલ upon 2, 1 + cos ડબલ upon 2 માં કન્વર્ટ કરવાનું। ઓકે, cos સ્ક્વેરને હંમેશા માઇનસ છે આ સાઈડ આવે તો વત્તા 1 + cos, માઇનસ છે 1 છે આ બાજુ આવે તો 1 + cos નીચે 2। ઓકે, આ બાજુ 1 + cos નીચે 2, 1 + cos ડબલ upon 2 ફાઇનલ। માં રૂપાંતર કરવું, માં ફેરવવું, ફાઇનલ। તો હંમેશા યાદ રાખવું sin સ્ક્વેર કે cos સ્ક્વેર એકલું ભાળી જાય એટલે આ જ કરવાનું, એની સિવાય બીજો કોઈ રસ્તો નથી। sin સ્ક્વેર એટલે 1 - cos ડબલ upon 2, cos સ્ક્વેર એટલે 1 + cos ડબલ upon 2, રાઈટ। તો જો એ આપણા સુવાક્યમાં લખી નાખવું। તો જો સંકલન ઓફ sin સ્ક્વેર આવ્યું dx। તો sin સ્ક્વેરનું હંમેશા શું કરવું જોઈએ? 1 - cos ડબલ કરું તો 6x + 10 ચાલે /2। મેં એંગલ ડબલ કર્યો છે। sin સ્ક્વેર એટલે 1 - cos ડબલ upon 2, ડબલ એટલે થીટા ડબલ, એમ 2 થીટા। તો જુઓ તો 1 - cos ડબલ થીટાનું ડબલ એટલે 6x 10/2, 1/2 બહાર પડ્યો રહેશે, 1નું થઈ જશે x, cosનું થઈ જશે sin, cosનું થઈ જશે sin, xનો સહગુણક છેદમાં + c। આન્સર આ લગભગ આન્સર નહીં હોય, 1-2 સ્ટેપ હાથે કર્યા છે ત્રિકોણમિતિના, બરાબર। આ sin 2 થીટા છે ને, એ તમારી રીતે જોઈ લો, તમે આન્સર ઇઝીલી લાવી શકશો। ઓકે, પણ આન્સર ખાસ મેચ કરતા રહેવા હું।
આ નહીં હોય હું માનું ત્યાં સુધી. આમાં હજી એક બે હથોડા માર્યા છે, એકાદ બે ઢીકા માર્યા છે તમારે, તે જવાબ કાઢી લેજો. ઓકે, 2 sin θ cos θ sin 2 θ બગડો કાઢો એટલે 3 × 5 જ છે, બરાબર. એ પ્રમાણે જવાબ આવશે. જો સંકલનમાં એવું ન કરતા એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત સાઈન વાપર્યું સાઈન બાજુમાં, એવું કોઈ પણ સંજોગોમાં સંકલનમાં થતું નથી, બરાબર. સંકલનમાં સાંકળનો નિયમ નથી, એટલું ખાસ યાદ રાખજો. ઓકે, એટલા માટે એવું થાય. જો અહીંયા સંકલન 1 - cos 3x નીચે sin સ્ક્વેર 3x છેદમાં અલગ અલગ આપો. 1/sin સ્ક્વેર cos/sin સ્ક્વેર, પણ એંગલ સરખા જ છે ને. 1/sin સ્ક્વેર એટલે cosx સ્ક્વેર, cos/sin એટલે cot, 1/sin એટલે cosec 3x અને આ dx. cosec સ્ક્વેર એટલે -cot, સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં. સહગુણક તો ભૂલવાનો જ નહીં, સહગુણક ભૂલાવો જ ન જોઈએ. માઇનસ સૂત્રનો અહીંયા ઓલરેડી છે. cosec × cot એટલે -cosec એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં. માઇનસ પ્લસ એટલે આ આન્સર. માઇનસ પ્લસ કરી નાખજો એટલે દાખલો પતી ગયો. ઓકે, આગળ વધીએ. સંકલન √1 + cos x dx. તો સૂત્ર છે ને 1 + cos 2 θ 2 cos square θ, સૂત્ર જ છે ને. 1 + cos 2 θ જોઈ જાઓ તો 2 cos square θ, હજી સામેથી જ શબ્દ બનાવ્યું હતું આપણે, અને અહીંથી જ cos square ને 1 - cos 2 θ જોઈ જાઓ તો 2 sin square θ, સૂત્ર જ છે ને sin square ને કરતા. તો 1 + cos 2 θ જે વાત છે, સૂત્ર જ લાગે છે ડાયરેક્ટ. તો એ થઈ ગયું 2 cos square x/2 જે હોય એનું અડધું. જે થીટો હોય, બરાબર, 1 + cos 2 θ હોય તો થીટા થાય, તો થીટા હોય તો θ/2 થાય ને. તો જે હોય એનું અડધું ફાઇનલ. તો √2 તો બહાર પડ્યું રહે, √2 બહાર પડ્યું રહે. તો cos સ્ક્વેરનું વર્ગમૂળ થઈ જશે. પ્લસ ઓર માઇનસનું વિચારવું જોઈએ, પણ તમારી પાસે 0 x <π છે, તો 0 x/2 π/2 એટલે પ્રથમ ચરણમાં તો cos ધન જ હોય ને, એટલા માટે કોઈ ચિંતા નથી. માનો કે અમને ફક્ત બીજા ચરણમાં હોત તો cos નિશાની સાથે છોડવો પડે જ ને, બરાબર. તો એવું લાગતું હોય તો અહીંયા હાથે કરીને માનાંક લખવાનું, પછી સ્ટેપમાં ઓપન કરો. પ્રથમ ચરણમાં છે એટલે ધન એમ, બરાબર. એટલે વર્ગમૂળ છે તો ચરણ અનુસાર પ્રથમ ચરણ એટલે ધન, કોઈ ચિંતા નથી. તો √2 એમનું કોસનું સંકલન sin x/2 છેદમાં 1/2 પ્લસ નીચેનો 1/2 2 ઉપર 2 √2 આન્સર sin x/2. ઓકે, ખાસ ધ્યાન રાખવું. તો cos સ્ક્વેરનું વર્ગમૂળ cos. ઓકે, દાખલો પતી જશે. ખાસ ધ્યાન રાખવું. કરણીના દાખલા આમ સરસ હશે પણ અઘરા નહીં હોય. આપણે લક્ષમાં જરાક કરણી આવતું જરાક યાદ કરો, છેદમાં રૂટ આવે એટલે સીધી કરણી લેતા. લિમિટ યાદ કરો જરાક 11મા ધોરણનું, બસ લિમિટનું જ સ્ટેપ છે એવું સમજીને ગણ નાખો ને દાખલો થઈ જશે. 1/√3x + 4 √3x + 1 આવું છે dx, બરાબર. તો સંકલન લક્ષનું જરાક યાદ કરો. લક્ષમાં નીચે રૂટ આવતું હતું તો શું કરતા હતા, કરણી લેતા હતા કે નહીં? બસ તો આમાંય કરણી લઈ લો, દાખલો થઈ જશે. તો થઈ ગયો √3x + 4 √3x + 1 ગુણ્યા અહીંયા જે વચ્ચે નિશાની છે એની કરતાં ઓપોઝિટ સાઇન લઈને ઉપર નીચે ગુણાકાર. તો ઉપર નીચે ઓપોઝિટ સાઇન, ઉપર નીચે ઓપોઝિટ સાઇન
3x વત્તા 4 તો આ થઈ ગયું 3x વત્તા 1 dx, રાઈટ। તો નીચે જે સાઇન છે એની કરતાં ઓપોઝિટ સાઇન લઈને ઉપર નીચે ગુણાકાર। તો જો અંશમાં ભલે પડ્યું ऑल डिवाइड बाय a माइनस बी a प्लस बी तो ए स्क्वायर माइनस बी स्क्वायर, ओके। ए माइनस बी ए प्लस बी तो ए स्क्वायर माइनस बी स्क्वायर सूत्र है ने। तो करणी एटले तो लेता होय आपणे सूत्र सेट थाय एम। तो अंशमां आव्युं 3x प्लस 4 एने रूट एटले अर्धी घात लखता जईए हवे। 3x प्लस 4 रूट एटले अर्धी घात, 3x प्लस 1 रूट एटले अर्धी घात, ओके। ऑल डिवाइड बाय आनो वर्ग करो तो वर्गमूल जतुं रहे 3x प्लस 4 माइनस सूत्रना 3x प्लस 1 तो माइनस 3x कट 4 ओछा 1 એટલે 3 3 सीधું 12 જ મૂકી દો ને। 3 में डायरेक्ट 12 જ મૂકી દીધું, છેદનો 3 12 મૂકી દીધો છે। ઓછા 3x તો ઉડી જાય, વત્તા 4 ઓછા 1 તો વત્તા 3 12। તો અહીંયા 3x વત્તા 4 1/2 प्लस 1/2 बधामां जे घात छे एक घात वधे छेदमां વધેલી घात 3x प्लस 4 जे घात छे एक घात वधे छेदमां વધેલી घात x નો સહગુણક છેદમાં આવે, जे घात छे एक घात વધશે છેદમાં વધેલી घात एक्स नो सहगुणक छेदमां आपो भूलाय नहीं प्लस सी। तो जो तो जरा आ 3 अंदर आपी दो तो एक्स ने 3x प्लस 4 3/2 घात नीचे 3/2 थशे 3 3 3 27 लखो, नीचेनो बगड़ो ऊपर लखो डायरेक्ट समझाय। आ थई गयुं 3/2 3 3 3 27 नीचेनो बगड़ो ऊपर डायरेक्ट आ 3 अंदर तो पाछो अहींया 3 3 ने 3 तो 27 फाइनल छेदनो बगड़ो ऊपर आ थई गयुं 3x प्लस 1 एनी 3/2 प्लस सी। आंसर दाखलो पती गयो, ओके। 3/2 3 3 3 27 नीचेनो बगड़ो ऊपर 3 अंदर आप्या 3 3 3/2 3/2 नो 3 એટલે 27 नीचेनो बगड़ो ऊपर आंसर छे, ओके। तो खास रूट आवे એટલે કરણી લઈ લેવાની, દાખલો થઈ જશે તમારો, ओके। ये जो पाछो एवो ने एवो दाखलो आव्यो, कोई टफ क्वेश्चन पण जेवो बनी शके, करणी लेवी पड़े पछी अवयव पड़ता होय एवुं बधुं थई शके। ए मत राखीने पूरो करवानो। आ थई गयुं 5 - 2x वत्ता 3 - 2x dx। करणी ले लीए, ओके। तो संकलन 1/5 - 2x 3 - 2x ऑपोजिट साइन ऊपर नीचे ऑपोजिट साइन 5 - 2x ओछा 3 - 2x 5 - 2x ओछा 3 - 2x अहींया छे 5 - 2x 3 - 2x, ओके। तो अहींया आ ए अंश में तो जो तैयार है रूट ऑफ 5 - 2x भले पड्यू माइनस रूट ऑफ 3 - 2x भले पड्यू ऑल डिवाइड बाय ए प्लस बी ए माइनस बी तो ए स्क्वेर रूट नी अंदर है, सॉरी रूट नी अंदर है 5 - 2x एनो ए वर्ग एम ए स्क्वेर ए प्लस बी ए माइनस बी स्क्वेर मीन्स रूट ऑफ 3 - 2x एनो ए स्क्वेर, क्लियर। तो ए प्लस बी ए माइनस बी तो ए स्क्वेर माइनस सूत्र ना बी स्क्वेर पते। तो आ थी जाए संकलन रूट ऑफ 5 - 2x रूट एटले अर्धी घात ज कर नाखाय 5 - 2x रूट एटले अर्धी घात ओछा 3 - 2x अर्धी घात
ओके 3 ઓછા 2x અડધી ઘાત 5 ઓછા 2x રૂટમાં એનો વર્ક કરો એટલે 5 ઓછા 2x વધે 5 ઓછા 2x માઇનસ સૂત્રના ભલે પડ્યા રૂટને સ્ક્વેર કરો એટલે 3 માઇનસ 2x વધે ખાલી 3 માઇનસ 2x તો -3 વત્તા 2x ઉડી જાય 5 ઓછા 3 તો વત્તા 2 ડાયરેક્ટ બહાર જ મૂક્યો ઓલાની જેમ તો આ થઈ જાય 5 ઓછા 2x અને અડધી ઘાત -3 ઓછા 2x એની અડધી ઘાત બરાબર તો 1/2 એમનો જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પણ એક્સનો સહગુણક -2 છે આ વખતે એક્સનો સહગુણક છે -2 છે 3 ઓછા 2x એમનામ જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત એક્સનો સહગુણક પોતે -2 છે બધા વતી પ્લસ સી એક છેલ્લે મૂકી દેવાનું સંકલનનો અચળાંક તો જો 3/2 નિશાની આગળ આ 2 આપું તો 4 થઈ જાય ને 4 અને ઓલું 3/2 બે ગુણાકાર અને આ 3/2 એ તમારી રીતે બાર કરીને ઉડાડજો ને અહીંયા ઓકે અંદર આપો માઇનસ સાઇન માઇનસ પ્લસ કરતા જાઓ માઇનસ પ્લસ 2 અંદર તો 4 1 ને 2 એટલે 3/2 ફાઇનલ ઓકે ઉપર છે 3 ઓછા 2x એની 3/2 પ્લસ સી આ ફાઇનલ આન્સર ક્લિયર દાખલો પૈતો તો એ ખાસ તમારે ધ્યાન રાખવું નો ડાઉટ તમારે અહીંયા ખાલી હવે 6 લખવાનું છે દાખલો પતી જાય છે સિમ્પલ કરણી લઈ લેવાની છે રૂટ જોઈ જાઓ એટલે છેદમાં ઓકે આગળ વધીએ જો આ ભાગાકારનો દાખલો નથી છેદમાં વધારે ઘાત છે બરાબર પણ જો તમારે શું ઘડીક આને છે ને છેદમાં વધારે ઘાત છે નો ડાઉટ રાખી મૂકો પણ સરસ દાખલો છે ટીક પણ રાખો અને જેવો બને ત્યારે તમારે ધ્યાન પણ રાખો x+1 વર્ગ ઓકે પણ જો ઘડીક આ બે ઘાત છે ને ઇગ્નોર કરો ઘડીક આ બે ઘાત છે ને ઇગ્નોર કરો તો ઉપર નીચે સરખી ઘાત એવું નથી લાગતું ઘડીક જેનો વર્ગ છે એને ભૂલી જાઓ વર્ગ છે ને એને ભૂલી જાઓ બરાબર વર્ગ છે ને ભૂલી જાઓ તો ઉપર નીચે સરખી ઘાત હોય એવું લાગે કે નહીં તો બસ એઝ ઇટ ઇઝ સેટઅપ કરો એઝ ઇટ ઇઝ જે આપણે ઓલું છેદ ઉપર બનાવવાનો એ જ સેટઅપવાળો છે કે નહીં એ પેટર્નથી જ ટ્રાય કરું છું તો ઉપર x+2 તો મારે પહેલાં છેદ તો લખવું જ તું લખી નાખ્યું મારે છેદ તો લખવાનો જ હતો લખી નાખ્યો તો x તો હતો ઓકે હતો +2 લખ્યો +1 તો +1 લખું તો બને ને તો +2 થઈ જાય 1 + 1 બગડો ફાઇનલ એ સેટઅપ છે ને આખું ઓકે તો જો હવે ઇક્વલ ટુ સામે ઇક્વલ ટુ લખી શકાય છેદમાં અલગ અલગ આપો x+1 x+1 વર્ગ 1 x+1 વર્ગ ફાઇનલ x+1 x+1 વર્ગ 1 x+1 વર્ગ તો જો હવે 1 x+1 હોય દઉં 1 x+1 હોય દઉં અને અહીંયા 1 x+1 વર્ગ હોય તો કોઈ વાંધો નહીં આમે લખીએ 1 x+1 ની -2 ઘાત નીચે 2 ઘાત છે ઉપર લખું તો -2 ઘાત સિમ્પલ ઓકે નીચે 1 x નીચે 2 ઘાત લખો તો -2 ઘાત તો 1 x નું થાય log mod x નીચે 2 ઘાત છે ઉપર લખું તો 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત સહગુણક 1 છે કોઈ ચિંતા નથી અહીંયા 1 x છે એવું લાગે log mod x પણ સહગુણક 1 તો કોઈ ચિંતા નહોતી તો આ થઈ ગયો log mod x આ -2 +1 -1 આગળ -1 ઘાત થઈ ગઈ ને પ્લસ સી નીચે લઈ લો +1 ઘાત 1 x+1 પ્લસ સી આ થઈ ગયો ફાઇનલ આન્સર ઓકે -1 ઘાત નીચે લઈ લો તો +1 ઘાત દાખલો પતે
બરાબર. ખાસ મેં ઘડીક આને ઇગ્નોર કર્યો છે બગડાને, બરાબર. તો છેદ ઉપર બનાવવાનું ટ્રાય કરી, દાખલો થઈ ગયો છું. તો આની જેવા ખાસ બને ત્યારે તમારે ધ્યાન રાખવું. ઓકે. હા, હવે એનાથી એક સ્ટેપ વિશેષ છે. બેમાં માઇનોર માઇનોર ચિહ્ન છે, બંને ટીક રાખો. હું તો એમ કહું છું, એવું લાગે તો બંને ટીક રાખો. તમે કોઈ સંકલનમાં તો છે ને આમ બહુ મજા આવે યાર. માનો કે તમે મને એમ કહો ને કે આ પ્રેક્ટિસના 50 દાખલા લખી દો, તો હું લખવા જ માંડું. અહીંયા બગડો કરું, અહીંયા તગડો કરું, અહીંયા 5 કરું, અહીંયા 10 કરું, અહીંયા 20, 25, 2019, 2020. તમે ગમે એટલા કહો ને એવા એકને એક પેટર્ન તમે કહો એટલા દાખલા લખાઈ જાય, બરાબર. તો સંકલનમાં કોઈ દિવસ સેમ ક્વેશ્ચનની એક્સપેક્ટેશન રાખવાની જ નહીં. તમે જાણો છો એવો ક્વેશ્ચન આવશે એવી બહુ આશા નહીં રાખવાની. ક્વેશ્ચન લગભગ ચેન્જ થઈને આવે. તો જો અત્યારે માઇનોર ચેન્જ છે, નો ડાઉટ. x² + 1 / x + 1 હોલ સ્ક્વેર, x + 1 હોલ સ્ક્વેર. નો ડાઉટ આ ક્વેશ્ચન છે ને હું બે રીતે કરી શકું. અને પછી એક મેથડ આવશે. માનો કે તમે છેદને એવું વિચારતા હોય ને, x² + 2x + 1, બરાબર. ઉપર નીચે સરખી ઘાત છે, છેદ ઉપર બનાવી લઉં. તો તમે વિચારતા હોય ને તો તમે ખોટા નથી, બરાબર. પણ મેં તમને હજી એક સૂત્ર જ નથી શીખવાડ્યું. સૂત્ર આપી દીધું છે, એનો પ્રેક્ટિસ નથી કરાવી, બરાબર. એ નથી શીખવાડ્યું ને એટલે આ દાખલો તમારે પેટર્નથી અટકે. મેં હજી શીખવાડ્યું નથી એટલે. ઓકે. તો જો આમાં થોડુંક એક્સ્ટ્રા વિચારવાનું છે. કેવું વિચારવાનું છે? તો કે જો કે ભાઈ માનો કે નીચે x + 1 હોલ સ્ક્વેર હશે, રાઈટ. નીચે x + 1 હોલ સ્ક્વેર છે. માનો કે આપણે સાઈડમાં એને જેવો એકાદો એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં મૂકશું. તો જો નીચે x + 1 છે, સ્ક્વેર છે, નો ડાઉટ રાખી મૂકો. પણ ઉપર x² છે. જો x² ની આરે -1 હોય ને તો એના અવયવ પડે x - 1 x + 1 એમ. x² ની આરે -1 હોય ને તો એના અવયવ પડે x - 1 x + 1. પણ અહીંયા તો +1 છે, તો -1નું સેટિંગ કરવું પડશે. પછી છેદ જેવી એક ઘાત ઉપર બનશે એમ. પછી કંઈક થોડુંક કામનું બનશે. ત્યાં સુધી કંઈ ઉડે એવું છે જ નહીં. તો -1 પરાણે આપશું, બરાબર. તો એ પ્રમાણે અવયવ પડે એ માટે x - 1 આપશો. નો ડાઉટ અહીંયા વર્ગનો તો ક્યાં ચિંતા હતી. પછી અહીંયા 2 5 ગમે એ હોત એમ તો આપણને સેટ કરતા આવડે જ છે. આની પહેલાં જેવો દાખલો થયો. આ એક સ્ટેપ એડવાન્સ આવ્યું કે ભાઈ -1 જોશે તો અવયવ પડશે x - 1 x + 1 એમ. તો આ થઈ ગયું +1, તો -1 છે તો આ +2 કરવું પડશે ને એમ. પછી ત્યારે આ તો +1નું સેટિંગ થશે ને. જો હજી સહેજ અધૂરું હોય તો ધ્યાન રાખજો. આ થઈ ગયું x + 1 વર્ગ. અહીંયા x² - 1. તો જો તો અહીંયા x² તો હતો, આ થઈ ગયું +1, આ થઈ ગયું -1. x² તો હતો ને, એ હતું +1, આ થઈ ગયું -1. ઓકે. +1 -1 તો એમ તો ન ચાલે ને. +2 લખવું જોઈએ ત્યારે સેટઅપ પૂરું થાય. બરાબરની સામે બરાબરનું. +2 -1 +1 ફાઇનલ. ઓકે. તો +2 -1 તો +1 ફાઇનલ. તો આટલું થઈ જશે. હવે પહેલાના છેદમાં અલગ આપો. અવયવ પાડો હોય પછી આપવા હોય તો એ ભલે. x + 1 સ્ક્વેર. તો જુઓ પહેલાના છેદમાં આપું તો x + 1 હોલ સ્ક્વેર. પહેલાના છેદમાં અલગ, બીજાના છેદમાં અલગ. ઓકે. બીજાના છેદમાં અલગ. તો જો એક ઘાત ઉડી જાય તો વધ્યું શું? x - 1 પણ x + 1 વધ્યું ને, હોલ સ્ક્વેર. હવે પાછો કયો અંશ અને છેદમાં સરખી ઘાત હોય તો
એ દાખલો પાછો આવ્યો અહીંયા, પાછો એ બનાવવો પડશે. અને સંકલન બધાનું એક સાથે જ સેપરેટ કરવાનું. માનો કે અહીંયા બિચારો તૈયાર છે તો એનું સંકલન કરીને આ અહીંયા અળસ્યું બાકી હોય એવું નહીં. પ્રેઝન્ટેશન તમારે હંમેશા મારી જેવું જ રાખવાનું છે, બરાબર. તો અહીંયા પાછું હજી છે સેટઅપ કરવાનો છે. અંશ અને છેદમાં સરખી ઘાત છે તો x+1, તો જો x+1 તો કરી જ નાખ્યું, x+1 તો કરી જ નાખ્યું. સરખી ઘાત તો છેદ ઉપર બનાવ્યું. -1 + 1 તો કેટલો જઈએ? -1 + 1 તો -2 કરી નાખો. -2 કરી નાખ્યું. ઇક્વલ ટુ સામે ઇક્વલ ટુ થઈ ગયું. ઓકે, -1 હતું -1 થઈ ગયું. તો આ થઈ ગયું. આ તો એઝ ઇટ ઇઝ છે. નીચે 2 ઘાત છે, ઉપર લખું -2 ઘાત લખતો જાઓ. તો જો હવે પહેલાના છેદમાં આપે તો ઉડી જાય, બીજાના છેદમાં આપે તો પડ્યું રહે. પહેલાના છેદમાં આપે તો ઉડી જાય, બીજા પડ્યું રહે. આ 2. ઓકે, ફાઇનલ. પહેલાના છેદમાં આપે તો ઉડી જાય, બીજાના છેદમાં આપે તો પડ્યું રહે. તો જો 1 નું થઈ જાય x, 1 નું થઈ જાય x, 2 એમને 1/x નું થાય log mod x. આના છેદમાં આપ્યું તો એ ઉડી ગયું, આના છેદમાં આપ્યું પડ્યું રહ્યું. 1 નો x, 2 log mod x. અહીંયા +2 જે ઘાત છે એક ઘાત વધશે, છેદમાં ઘાત પ્લસ c. સહગુણક 1 છે એટલે કોઈ ચિંતા નથી. સહગુણક 1 છે કોઈ ચિંતા નથી. -2 કરી -1 કરી નિશાની આગળ, દાખલો પતે. ઓકે, માનો કે જો આવો પ્રેક્ટિસમાં એક સાઈડમાં લખું, બની જ શકે હો, અને તમે કંઈ કહી જ ના શકો. 20માંની ફૂદડી એટલે 20માં જેવો એમ, 20માંની ફૂદડી એટલે 20માં જેવો. તો જો સ્ક્વેર -17 નીચે x+3 હોલ સ્ક્વેર. માનો કે આવો દાખલો છે. x+3 x-3 કોઈ પણ રાખો ને, ગમે એ રાખી શકો. ઓકે, માનો કે આવો દાખલો છે. તો એક સ્ટેપ એક્સ્ટ્રા વિચારવાનું છે કે નીચે x+3 વર્ગ છે તો ઉપર x² - 3 9 હશે તો એને આવવું પડશે x - 3 x+3. હતું -17 લખ્યું -9 તો -8 લખવું પડે તો -17 થઈ જાય એમ. તો એ વસ્તુમાં આગળ વધીએ તો જો x+3 વર્ગ ફૂદડી એટલે એની જેવો, પ્રેક્ટિસ માટે એમ, બરાબર. તો જો x² - 9 જોવે લખી નાખ્યો, x² - 9 જોવે તો લખી નાખ્યો. -9 -17 હતા તો -17 તો બનાવવા ને, -8 આપી દીધા. -17 -8 એટલે -9 -8 -17 ફાઇનલ, -17 ફાઇનલ. તો આ થઈ ગયું x - 3 x+3 -8 ઓલ ડિવાઈડ બાય વર્ગ ડિવાઈડ. તો પહેલાના છેદમાં અલગ, બીજાના છેદમાં અલગ. ડાયરેક્ટ લખું, પહેલાના છેદમાં આપું તો એક ઘાત ઉડી જાય. ઓકે, પહેલાના છેદમાં આપું તો એક ઘાત ઉડી જાય, એક ઘાત વધે. બીજાના છેદમાં આપો તો પડ્યું રહે. ફાઇનલ છે. પહેલાના છેદમાં આપો એક ઘાત ઉડી જાય, બીજાના છેદમાં આપો નીચે 2 ઘાત છે, ઉપર લખી -2 ઘાત કરશું. અહીંયા કન્ટિન્યુ છે બીજો દાખલો, જોજો પાછો પેરેલલ ચાલે છે. સંકલન અંશ અને છેદમાં સરખી ઘાત હોય તો છેદ ઉપર બનાવીએ તો 3. તો આપણે x+3 તો ઉપર જોઈએ જ, x+3 તો ઉપર જોઈએ જ. હતું -3 લખ્યું +3 તો -6 કરું તો થઈ જાય. તો -3 લખ્યું +3 તો -6 કરું તો -3 થઈ જાય ને. તો ઇક્વલ ટુ સામે ઇક્વલ ટુ રહે. ઓલી બાજુ બિચારા ડાયા માણસો છે, એમાં કઈ ચિંતા. નીચે 2 ઘાત છે, ઉપર લખું તો -2 ઘાત dx. નીચે છે
ઓકે, જે 2 ઘાત હતી ઉપર લખ્યું તો -2 ઘાત. ઓકે, તો પહેલાં છે બીજાના છેદમાં અલગ, તો પહેલાના છેદમાં આપ્યું તો 1 થઈ ગયું, બીજાના છેદમાં આપ્યું તો 1 6 × x+3 થઈ ગયું, 8 એમ નામ. હવે સાદુરૂપ જાતે આપશો ને, જો 1/x નું લોગમોડ, જે ઘાત 1 ઘાત વધે છેદમાં 1 છે કોઈ ચિંતા નથી, જાતે પતાવો. પણ આ સેટઅપ ખાસ તમને આવડી જવું જોઈએ. ઓકે, આગળ વધીએ. અંશમાં વધારે ઘાત દે તેના ધન ભાગાકાર જાતે પતાવશો ને, બરાબર. x³ વત્તા 3x² વત્તા 2x + 1 x - 1 શેષ આવે તો 2 નો ગુણાકાર વત્તા શેષ છેદમાં અલગ અલગ દાખલો થઈ જાય. આવડશે ને જાતે? ઓકે, ફટાફટ ગણ દો. ચલો, જનરલી કેમ કે આવડે યાર, કેટલી વાર તો મેં ભાગાકારના કરાવ્યો. મને કહે જો x વાગ્યું તો બની ગયું x³, અહીંયા બની ગયું x² સાઇન ચેન્જ તો આ થઈ ગયું 4x² વત્તા 2x આગળ વધી રહ્યો, અહીંયા ગુણો 4x વડે તો આ થઈ ગયું 4x² ઓછા 4x તો સાઇન ચેન્જ તો આ થઈ ગયું કટ, આ થઈ ગયું વત્તા 6x વત્તા 1 તો વત્તા 6 વડે ગુણો, વત્તા 6 વડે ગુણો તો થઈ ગયું 6x ઓછા 6, 6x ઓછા 6 તો સાઇન ચેન્જ તો આ થઈ ગયું વત્તા શેષ વધી 7. તો અંશમાં રકમ છે x³ વત્તા 3x² x³ વત્તા 3x² વત્તા 2x વત્તા 1 વત્તા 2x વત્તા 1 ઓલ ડિવાઈડ બાય x - 1 dx. તો અંશ એટલે શું? અંશ એટલે શું? તો કે 2 નો ગુણાકાર વત્તા શેષ. તો અંશ એટલે 2 નો ગુણાકાર વત્તા શેષ. x² વત્તા 4x, 4x છે, x² વત્તા 4x વત્તા 6, x² વત્તા 4x વત્તા 6 અને શેષ થઈ ગઈ વત્તા 7 ઓલ ડિવાઈડ x - 1. તો પહેલાના છેદમાં આપો તો ઉડી જાય, બીજાના છેદમાં આપો તો પડ્યા રહે. પહેલાના છેદમાં આપો તો ઉડી ગયા તો વધ્યું x² વત્તા 4x વત્તા 6, બીજાના છેદમાં આપો તો 7ના છેદમાં x - 1. તો x³/3 4x²/2 6x 1/x નું લોગમોડ x દાખલો પતાવજો જાતે. હવે સરસ ઉઠ્યો. જો ખાસ ધ્યાન રાખજો, જેમ આપણે સરખી ઘાત અંશ અને છેદમાં જોતા હતા ને, જેમ આપણે સરખી ઘાત અંશ અને છેદમાં જોતા હતા, બરાબર. માનો કે રૂટ હોત ને તો એ કદાચ એ દાખલો આમ જ કરે, જેમ આપણે અંશ અને છેદમાં સરખી ઘાત. કેમ અમને 2 આવ્યું તો એ છેદ ઉપર બનાવ્યો તો એની જેવી વાત છે, બરાબર. તો અંશ અને છેદ, જો હજી હું આમ રકમ લખી રહ્યો એવો ક્વેશ્ચન આવ્યો હોય ત્યાં, બરાબર. માનો કે રૂટને ઇગ્નોર કરો, રૂટને ઇગ્નોર કરો, અંશ અને છેદમાં સરખી ઘાત છેદ ઉપર બનાવતા, બરાબર. તો એની જીવિત વાત છે, પણ આ સાઈડમાં બનાવવાનું છે. આમાં આપણે સાઈડમાં કિંમત બનાવવી પડશે, ત્યારે દાખલો સેટ થશે. જો ગુણાકારનો નિયમ કે એવું કંઈ છે નહીં હાલમાં, સંકલનનો હાલમાં ગુણાકારનો નિયમ તો એવું કંઈ છે નહીં, અને છે એ બહુ લિમિટેડ છે. આપણે આવશે ગુણાકારનો નિયમ આવશે, ભાગાકારનો તો છે જ નહીં સંકલનમાં. ઓકે, તો અહીંયા રૂટ રિમૂવ કરો, રૂટ માનો ઘડી ઇગ્નોર કરો તો બાજુમાં બનાવવાનું થશે. જેમ છેદ અંશમાં બનાવીએ ને એમ સાઈડમાં બનાવવાનું. જો રકમ આવી છે x √x વત્તા 3. ઓકે, સંકલન. માનો કે આ એમનામ રૂટ એટલે અડધી ઘાત યાર, રૂટ એટલે અડધી ઘાત લખતા જો x વત્તા 3ની અડધી ઘાત, રાઈટ. x વત્તા 3ની અડધી ઘાત ફાઇનલ. હું સાઈડમાં એકાદી પ્રેક્ટિસ લખીશ તમારી માટે. રૂટ એટલે અડધી ઘાત. ઓકે, તો x તો હતો, તો આપણે એ તો બનાવી જ નાખો ને, x વત્તા 3 તો લખી જ નાખવાનું. જેમ છેદ અંશમાં લખતા એને જેવી વાત છે, બાજુ મૂકી જ દેવાનું એમ, બરાબર. તો આ વત્તા 3 ઘરનું લખ્યું છેદ બાદ વત્તા 3 ઘરનું મૂક્યું, બાદ બાકી 3 મૂકવી પડે ને, વત્તા 3 ઘરનું મૂકું તો ખેંચવું પડે. ઓકે, તો જુઓ તો જરાક
આને ગુણાકારમાં અલગ, આને ગુણાકારમાં અલગ. તો જો તો પહેલાના છેદમાં અહીંયા ગુણાકારમાં આપું તો વત્તા 1 ઘાત અને આ અડધી ઘાત, આ 3 અહીંયા અડધી ઘાત. ઓકે, આ અડધી ઘાત અને આને અડધી ઘાત. તો જો x વત્તા 3, આ 1 ને અડધી તો 3/2, 1 અડધી 3/2, 3 x વત્તા 3 તો આ 8 આના. બે સંકલન ન થઈ ગયા. 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત બે જગ્યાએ થઈ જાય એવું છે ને. હવે તો 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત, 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત. ઓકે, સહગુણક 1 છે, કોઈ ચિંતા નથી. તો બે જગ્યાએ સંકલન ઇઝી છે. x વત્તા 3, x વત્તા 3 જ છે ને. જે ઘાત છે 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત. અહીંયા માઇનસ તગડો પડ્યો છે. x વત્તા 3 કેટલી ઘાત છે ત્યાં? તો કે 8 આના. 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ સી. ઓકે, પ્લસ સી સાઈડમાં લખી રાખ્યું છે. તો જો આ થઈ જાય x પ્લસ 3 એની 3 ને 2 5, 5/2, 3 ને 2 5, 5/2. આ 3 એમ નામ. તો આ x વત્તા 3ની 1 + 2, 2/3. આ થઈ જાય તો જો 1 ઘાત વધે 1 + 2, 3/2/3/2 પ્લસ સી. 3 ઉડાડો 2 ઉપર, 2 ઉપર આન્સર. ઓકે, 2 ઉપર 2/5, 3x + 3/5/2, 3 કાટ ઉપર 2, x + 3/3/2 પ્લસ સી. ઓકે, આ થઈ ગયો આન્સર. દાખલો પતી ગયો. માનો કે જો આવી જેવી તમને એક પ્રેક્ટિસ મૂકો, 22 ફૂદડો. ફૂદડો એટલે એને જેવો. ઓકે, સમજી જવાનું. આ થઈ ગયું. માનો કે x વત્તા 1 અહીંયા છે. અહીંયા વર્ગમૂળની બદલે 3/2, 5/2 કોઈ પણ ઘાત હોય તો ચાલે. વર્ગમૂળમાં x વત્તા 2020 આવો દાખલો છે માનો કે. ઓકે, તો જો સેટઅપ માટે ગુણાકારમાં x વત્તા 2020 એની 8 આના ઘાત છે. રાઈટ, 2x વત્તા 2020 એની 8 આના ઘાત છે. તો આપણે x વત્તા 2020 તો લખવાનું જ છે. x વત્તા 2020 તો લખવાનું જ છે. ઓકે, x વત્તા અહીંયા 1/2 ની બદલે કોઈ પણ ઘાત હોત, 50 હો, 200, 500 તો આમ જ થાય હો. તો જો આ છે, આ હતું 1 લખ્યું 2020, તો વત્તા 1 કરવું હોય તો -2019 કરવું જોઈએ. તો વત્તા 1 થઈ જાય ને, બરાબર. તો હવે પહેલાના છેદમાં આપો, એટલે પહેલાના ગુણાકારમાં આપો, બીજાના ગુણાકારમાં આપો, એટલે દાખલો થઈ જાય. બરાબર, એ તમે કરી નાખજો. 1 ઘાત 8 આના ઘાત, તો 1.5 ઘાત આની જેમ 2019 બહાર પડ્યો રહેશે ને અહીંયા અડધી ઘાત, 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત. જાતે પતાવજો. ઓકે, જો પાછું હજી એમને હું કહી રહ્યો છું. આમાં પછી હું બધામાં પ્રેક્ટિસ નહીં લખતો હોય. અમુક ખાવ હજી પછી ને તો હું ખાસ પ્રેક્ટિસ લખતો હશ. ઓકે, તો જો સંકલન √(x + 1) આ x, રૂટને ઇગ્નોર કરો એટલે છેદ ઉપર બનાવવાનો. સિમ્પલ. તો રૂટ એટલે અડધી ઘાત લખતા જઈએ. તો છેદ તો ઉપર બનાવી જ નાખ્યો ભાઈ. છેદ તો ઉપર બનાવી જ નાખ્યો છે. છેદ હતો જ નહીં બિચારો, તો કાઢી નાખવો પડશે ને. રૂપિયો હતો જ નહીં તો રૂપિયો આપ્યો છે, ખેંચી લીધો. તો જો પહેલાના છેદમાં આપું તો x + 1 નીચે x + 1 અડધી ઘાત. બીજાના છેદમાં આપું તો x + 1 અડધી ઘાત નીચે છે. તો ઉપર 1 ઘાત છે, નીચે અડધી ઘાત છે. ઉપર ડાયરેક્ટ અડધી ઘાત લખું જ સમજાશે. આ કેમ 1 ઘાત છે એટલે રૂટ ઇન્ટુ રૂટ, તો રૂટ ઉડી જાય ને 1 રૂટ વધે. રૂટ એટલે અડધી ઘાત વધી ને, તો અડધી ઘાત વધશે. x + 1 8 આના ઘાત. આ 1 ઘાત ઓછા અડધી ઘાત, તો વત્તા અડધી ઘાત વધી. નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો -1/2. ઓકે,
નીચે અડધી ઘાત છે, ઉપર લખો તો માઇનસ અડધી, નીચે ઉપર અડધી ઘાત વધી એટલે અડધી એટલે 8 આના તૈયાર જ છે. જે એક ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત, સહગુણક 1 છે કોઈ ચિંતા નથી. જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત, સહગુણક 1 છે કોઈ ચિંતા નથી. તો વધ્યું શું? x+1 એની 3/2 નીચે 3/2, x+1 +1/2 એટલે રૂટ લખ નાખજો, +1/2 નીચેનો 2 ઉપર, નીચેના 2 ઉપર એ આન્સર. ઓકે, દાખલો પતે, કમ્પ્લીટ થઈ ગયો. તો હવે વાત કરીએ સંકલન x+1/√2x+1 ફાઇનલ છે. ઓકે, x+1 સંકલન x+1/√2x+1 dx. ક્લિયર? તો જુઓ, હવે વસ્તુ એની જ છે, પણ હવે થોડુંક એક્સ્ટ્રા આવશે. છેદ ઉપર બનાવવાનો ફાઇનલ છે, પણ 2x આવ્યો ને એટલે હવે ધીમે ધીમે થોડાક એડવાન્સ સેટઅપ આવતા જશે, બહુ મસ્ત આવશે. બરાબર? પણ હું તમને જે એક પેટર્ન આપું છું ને એ ખાસ તમારે ફોલો કરવાની છે, કેમ કે એનથી ટફ કોઈ દિવસ કેલ્ક્યુલેશન નહીં આવે. એટલા માટે હું તમને એક ફોર્મેટ આપીશ ને, એ ફોર્મેટ તમારે જ હંમેશા કામ કરવાનું છે. એનથી ટફ કોઈ દિવસ કેલ્ક્યુલેશન એનથી ટફ આવશે જ નહીં, જાઓ, ગેરંટી. ઓકે, તો જો હજી કદાચ આમાં એટલો બધો ટફની જરૂરી નહીં હોય. તો જો રૂટ એટલે હાફ પાવર છે, રૂટ એટલે અડધી ઘાત છે, બરાબર? રૂટ એટલે અડધી ઘાત છે. તો છેદ તો ઉપર બનાવવાનો જ છે. અહીંયા 1/2 ની બદલે 500, 2000, 5000 ગમે એટલી ઘાત હોત ને તો એ આમ જ થાત, છેદ ઉપર બનાવે તો જ. બરાબર? તો જુઓ, ઉપર 2x+1 તો લખી જ નાખો, 2x+1 તો લખી જ નાખવાનું. બરાબર? પહેલાં જો અત્યાર સુધી છે ને એકેય દાખલામાં એક્સનું સેટિંગ કરવાની જરૂર નહોતી પડતી, એક્સનું સેટિંગ કરવાની જરૂર પડતી નહોતી અત્યાર સુધી એકેય દાખલામાં. અત્યાર સુધીના એક પણ દાખલામાં એક્સ સેટિંગ પહેલો એવો દાખલો છે, અને હવે ઇન ફ્યુચર શરૂ થશે કે જેમાં હવે એક્સના સેટઅપ શરૂ થશે. ઓકે, તો જો એક્સનું સેટઅપ કરવું હોય, એક્સનું સેટઅપ બાકી હોય તો પહેલાં એક્સનું સેટઅપ પછી નંબરનું સેટઅપ, પહેલાં એક્સનું સેટઅપ પછી નંબરનું સેટઅપ. તો જુઓ, માનો કે પહેલાં છે ને હું છે ને એક્સનું સેટઅપ કરું તો હતું વત્તા એક્સ, તો મેં લખ્યું 2x, તો મારે -x કરાય એવું નહીં, 2x - x x થઈ ગયું એવું નહીં. એક્સનું સેટઅપ એકવાર વેરિયેબલ લખવાથી જ થવું જોઈએ, બીજી વાર વેરિયેબલ લખવો જોઈએ. બરાબર? +2x - x +x એવું બધું એવી રીતે નથી વિચારવાનું. એક્સનું સેટઅપ એકવાર એક્સ લખાઈ ગયો એનાથી જ થવું જોઈએ, બીજી વાર પછી એક્સ નથી લખવાનો. ઓકે, તો જો કઈ રીતે, ગુણ્યા 2 છે લખ્યું +2x, તો ગુણ્યા 2 કર્યું તો ભાગ્યા 2 કરી નાખો, ભાગ્યા 2. બરાબર? 1/2 વડે ગુણ લઉં, ખાલી એટલાને જો આને 1/2 વડે ગુણ લઉં, જો +x થઈ ગયું, +xની જે ચિંતા હતી થઈ ગઈ, સોલ્વ. હવે નંબરનું સેટઅપ વિચારો, હતું +1 લખ્યું +1 એવું નહીં, એવું નથી વિચારવાનું. હવે તમારે એવું વિચારવાનું છે, હતું લખ્યું આ 1/2 આપી દીધું ને એટલે મેં આ લખ્યું +1/2 લખ્યું +1/2. ઓકે, +1/2 લખ્યું. ક્લિયર? તો +1/2 લખ્યું તો હતું કેટલું? +1 લખ્યું કેટલું? +8 હતું +1 લખ્યું +8, તો +8 કરી નાખું તો 8 +8 રૂપિયો ન થઈ જાય જે આપણે જોઈએ છે. ઓકે, આ તો હજી ઓરલી કેલ્ક્યુલેશન થતું હતું ને એટલે મેં આવું કર્યું, નહીંતર હું ભવિષ્યમાં શું કરીશ ખબર? આ +8 આપ્યો, ખેંચો, હતું એ લખો એટલે ઓટોમેટિક સેટઅપ થઈ જાય, એ જ આવશે. અત્યારે તમે સમજી શકો એમ છે. જો +x તો થઈ ગયો, +8 લખ્યું છે, હતું +1 લખ્યું +8, તો +8 આપી દઉં તો રૂપિયો બની જાય. વાત પોતે +8 આપી દો એટલે રૂપિયો બની જાય.
ઓકે, આનું સાદુરૂપ આપો એટલે હંમેશા આ જ બનવું જોઈએ. એ ન બનતું હોય તમારી ભૂલ ચેક કરી લેવાનું. જો અંદર આપું તો એક્સ, ઓકે, વત્તા 8 આના વત્તા 8 આના વત્તા રૂપિયો ફાઇનલ, ઓકે, સાચું જોઈએ તો તમારો દાખલો કોઈથી ખોટો ન હોય. બરાબર, તે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે છેદમાં અલગ અલગ, તો પહેલાના છેદમાં અલગ આપીએ. પહેલાના છેદમાં અલગ આપીએ તો અહીંયા 1/2 પડ્યું રહે. 2x + 1 એક ઘાત છે, નીચે 2x + 1 8 આના ઘાત છે. અહીંયા 1/2 પડ્યું રહે, નીચે 2x + 1 8 આના ઘાત છે. આના છેદમાં અલગ, નીચે ઉપર એક નીચે 8 આના. તો જો હવે નીચે બગડો પડ્યો રહેશે, નીચે બગડો પડ્યો રહેશે. ઉપર એક ઘાત નીચે 8 આના ઘાત, તો ઉપર અડધી ઘાત વધશે. ઉપર એક ઘાત નીચે 8 આના ઘાત, તો ઉપર 8 આના ઘાત વધે ને. અહીંયા 1/2 બહાર પડ્યો રહેશે, અહીંથી 1/2 બહાર પડ્યો રહેશે. નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો -અડધી. ઓકે, નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો -અડધી. 1/2 એમનો આમ છે, ઘાત છે એક ઘાત વધે, જે ઘાત છે એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત. સહગુણક છેદમાં આપવા ભૂલાય નહીં. 1/2 એમનો 2x + 1, જે ઘાત છે એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત પ્લસ c, એક્સના સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં. તો જો 2x + 1, 1 + 2 3/2, 2 × 2 4, 1 + 2 તો 3/2 ફાઇનલ. 2x + 1 ની કેટલી? -1 + 1, -1 + 2 + 1/2 ફાઇનલ. તો 2 × 2 એટલે 4, -1 + 2, -1 + 2 + 1, 1/2 આવી ગયું. ઓકે, તો એને ઉડાડજો, રૂટ એટલે 8 આના લખજો, દાખલો પતશે. ઓકે, ખાસ ધ્યાન રાખવું. આ જે આપણે ઓરલી નંબર કરી શક્યા, નીતિ છે એક સ્ટેપ આવશે એટલે આપણે આમાં થોડુંક ઘણા લેવલે પહોંચી ગયા છે, પણ આમાં બહુ સરસ સરસ દાખલા આવશે આવા સેટઅપના. તમે છે ને કોઈ બીજી જગ્યાએ જુઓ ને તો બહુ બકવાસ રીતે પ્રેઝન્ટેશન હોય છે. એ લોકો બાજુમાં એમ લખે ને +n કરે ને પછી ગોતવા બેસે ને, બરાબર. આપણી લેંગ્વેજમાં એવું આવશે જ નહીં. આ સેટઅપના ફોર્મેટમાં આપણે ઓરલી જ પતાવશું અને ચાલશે. એવું કંઈ નથી, ના ચાલે, બરાબર. આ દાખલો પૂરો થાય છે. ના દાખલામાં વાત કરીએ, જો એની જ પેટર્ન છે. તો જો સંકલન 8x + 13, 4x + 7. તો જો સંકલન 4x + 7 એની 8 આના ઘાત તો છે જ. છેદ તો ઉપર બનાવવાનું છે, એ ફાઇનલ છેદ બનાવી જ નાખો. 4x + 7 છેદ તો ઉપર બનાવવાનો જ હતો, ફાઇનલ વાત છે. તો જો હતું +8x, હતું લખ્યું +4x, તો જોઈએ 8x તો ગુણ્યા 2 કરવું પડશે આ વખતે, તો 8x બની જાય. ગુણ્યા 2 કરું તો 8x થઈ ગયું, બરાબર. જો એક્સનું સેટઅપ તૈયાર ન હોય તો પહેલાં એક્સનું સેટઅપ, પછી નંબરનું સેટઅપ, બરાબર. તો મેં પહેલાં એક્સનું સેટઅપ કર્યું. ઓકે, હવે આ લખ્યું +14, લખ્યું +14, હતું +13, તો -1 કરી નાખું. આ થઈ ગયું +13, +14, -1, +13 ફાઇનલ. દાખલો સેટ છે. ઓલા કરતાં હેલો પડ્યો, બરાબર. ઓલામાં થોડું ગોબરું સેટઅપ હતું, એવું તો આવ્યા કરશે યાર. ગમે ગોબરી ઘાત ન હોય, 1001/1003 ને એવું બધું ગમે એવું ગોબરો ઘાત હોય, શાંતિથી પતાવી દેવાનું. તો છેદ ઉપર બનાવ્યો, હતો 8x, હતો 4x, લખ્યો 4x, તો 4x + 4x કરીને 8x કોઈ દી નહીં બનાવીએ. અહીંયા જે x લખ્યો છે એનાથી જ સેટિંગ, ગુણ્યા ભાગ્યા કરીને જ. તો +8x જોઈએ તો ગુણ્યા 2 કર્યું એટલે 4x બની ગયું, 8x બની ગયું. +14 હતો 13, +14 = 1 13 ફાઇનલ. તો જો અહીંયા પહેલાના છેદમાં આપી દઉં, પહેલાના છેદમાં આપી દઉં તો 2, 4x + 7, 4x + 7 એની 8 આના ઘાત, 1/4x + 7 એની 8 આના ઘાત.
ओके तो जो बे आउटसाइड पहला संकलन अलग आपू छूँ ऊपर 1 घात नीचे 8 घात तो ऊपर 8 घात वधी पर 1 घात ऊपर 1 घात नीचे 8 घात तो 8 घात बात करी फाइनल नीचे माइनस साइन आउटसाइड संकलन अलग नीचे प्लस 8 घात है ऊपर लखू तो 8 घात थी नीचे प्लस 8 घात है ऊपर लखू तो माइनस 8 घात थी जाए आ 1 घात नीचे 8 तो ऊपर 8 घात होते ने तो जो बगड़ो एमनो तो जो घात है 1 घात वधे छेद में वधेली घात एक्स नो सहगुणक छेद में आपो भूलाय नहीं। ओके अहींया जे घात है 1 घात वधे छेद में वधेली घात प्लस सी एक्स नो सहगुणक छेद में आपो भूलाय नहीं। अहींया बगड़ो उड़ी गयो छे 3/2 कर नाखो आ 2 पड्यो रहवा दो ने चालशे आ 3/2 હવે બગડો પર 4 ઉડાડજો ને 4x + 7 1 - 8 તો 8 4 એમનો તો 8 બગડો લખજો પ્લસ સી એ રૂટ એ તમારો આન્સર દાખલો પતે। ઓકે કમ્પ્લીટ થાય છે। છેદ ઉપર બનાવવું क्लियर खास ध्यान रखो। હવે થોડીક પેટર્ન ચેન્જ થઈ જો કે આ cos સ્ક્વેરનો જ વાત છે। cos સ્ક્વેરને શું કરવું મેં તમને કહી દીધેલું છે તો જો એની જ વાત છે cos ની 4x dx તો જો આ શું છે cos સ્ક્વેરનો સ્ક્વેર છે cos સ્ક્વેરનો સ્ક્વેર લખવો તોય ભલે ને cos સ્ક્વેર * cos સ્ક્વેર કરવાનો તો એ થાત નહીં તો બરાબર। તો જો તો cos સ્ક્વેરને હંમેશા શું કરવાનું 1 + cos /2 फाइनल स्क्वेर नो हमेशा शू करवानुं 1 + cos /2 sin स्क्वेर नो हमेशा शू करवानुं 1 - cos /2 सूत्र है ना 4 घात हती तो मैं 2 घात नी 2 घात तो cos स्क्वेर है એટલે 1 + cos /2 होल स्क्वेर बाकी तो एक काम करो 2 નો વર્ગ છે 4 बार मूकी दो संकलन अहींया करूँ तो a² 2ab b² आ थई गयुं आ 2ab आ b² फाइनल। तो पाछुं जो cos स्क्वेर नुं हमेशा शुं करवानुं 1 + cos /2 मानो कि अहींया cos ની 6 आवे ने तो आनी आ पेटर्न रिपीट कर्या करे तो एवो दाखलो आवशे हजी। अने हकीकतमां आ जे आखो दाखलो छे ने त्रिकोणमितिनो ज छे। cos स्क्वेर नुं पाछुं 1 + cos /2 2 લસા લઈને 2 12 सिम्पल संकलन दाखलो पते तो cos ની 4 घात बराबर आવું भाईबंध तो एवुं त्रिकोणमितिनुं साबित कर्युं ज होय આપણે cos ની 6 sin ની 6 एवा दाखला करेला छे तो आ तो खाली cos ની 4 ज छे हजी sin ની 6 cos ની 6 एवा दाखला आवशे संकलनमांय आवशे तो आखो दाखलो त्रिकोणमितिनो हशे। तो जो 1/4 बार पड्युं छे संकलन 1 अहींया 1 + 2 cos 2x एमनेम 1 + 2 cos 2x एमनेम cos स्क्वेर ने हमेशा शुं करवानुं cos स्क्वेर ने हमेशा करो 1 + cos /2 cos स्क्वेर नुं हमेशा करो 1 + cos /2 cos स्क्वेर नुं हमेशा करो 1 + cos /2 तो 2 લસા तो 2 + 4 cos 2x 2 + 4 cos 2x + 1 cos 4x all divided by 2 2 લસા तो 2 2 तो यहाँ 4 आ तो पोते छे ने आना छेद में 73। ओके हवे 2 बार मूकी दो तो 8 बधा संकलन सिंपल थी गया 2 ने 1 3 4 cos 2x cos 4x पोते बधा संकलन सिंपल थी गया। हजी जो खाली 4 ज घात थी हो एटला स्टेप आव्या अमने 6 घात होत ने तो बहुत सरस दाखलो जात बराबर।
તો તમે વર્ગનો ઘન કરો તોય ભલે, અને વર્ગ cos સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર, તો આની જેમ સાદુરૂપ આપ્યું કરે. 4 ઘાત તો આવે તો તે બાજુમાં એક cos સ્ક્વેર હોત એમ. તો હજી એકવાર પાછું તમારે cos સ્ક્વેર એટલે 1 + cos ડબલ અપોન 2 વડે પાછું ગુણવું પડે એમ. ઓકે, તો એ આખો ત્રિકોણમિતિનો દાખલો છે. અત્યારે 4 જ ઘાત હતી, cos સ્ક્વેરનો સ્ક્વેર, cos સ્ક્વેર 1 + cos ડબલ અપોન 2, સાદુરૂપ આપ્યું, cos સ્ક્વેર એવું પાછું લખ્યું હતું, cos સ્ક્વેર એવું પાછું લખ્યું 1 + cos ડબલ અપોન 2. cos સ્ક્વેર જોઈએ એટલે 1 + cos ડબલ અપોન 2, c ઇન્ટુ c જોઈએ 2cc બનાવવાનો. 1/8 બહાર પડ્યું રહે, 3 એમના 1નું x વત્તા 4 એમના કોસનું સાઇન 2x સહગુણક છેદમાં કોસનું સાઇન 4x સહગુણક છેદમાં આપો ભૂલાય નહીં, પ્લસ c. 12નો 8 છે અંદર આપી દેજો, દાખલો પતાવજો, સાદુરૂપ આપી દેજો. 12નો જે 8 છે અંદર આપી દેવો. ઓકે, ગોઠવીને મૂકી દેવો, એ તમારો જવાબ. આગળ વાત કરીએ. સાઇનની 3 કોસની 3 સ્ટેટમેન્ટ આવ્યું પાછું એક સ્ટેટમેન્ટ આવ્યું. જો સાઇનની 3 હોય કે કોસની 3 હોય, સાઇનની 3 થીટા કે કોસની 3 થીટાના સંકલન માટે સાઇન ક્યુબ થીટા કે કોસ ક્યુબ થીટા કે કોસ ક્યુબ થીટા ના સંકલન માટે, સાઇન ક્યુબ થીટા કે કોસ ક્યુબ થીટા ના સંકલન માટે, સાઇન ક્યુબ કે કોસ ક્યુબ ના સંકલન માટે. તો જો હંમેશા સાઇન 3 થીટા કે કોસ 3 થીટા ના સૂત્રમાંથી કરતા બનાવીને ઉપયોગમાં લેવું, સાઇન ક્યુબ કે કોસ ક્યુબ ઉપયોગમાં લેવું. ઓકે, જો તો જરાક માનો કે સાઇન 3 થીટા 34 યાદ રાખો ને, સેમસંગનું 34th મોડલ, 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા આવું સૂત્ર છે ને. ઓકે, 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા સૂત્ર છે. તો આમાંથી સાઇન ક્યુબને કરતા બનાવું તો હું થઈ જાઉં 4 સાઇન ક્યુબ આ બાજુ, 3 સાઇન એમ નામ, અને આમ ઘા કરું તો -સાઇન 3 થીટા. સાઇનનો ઘનને કરતા બનાવું તો 1/4 ઓફ 3 સાઇન ઓછા સાઇન 3 થીટા સૂત્ર થઈ ગયું. હવે સાઇન ક્યુબને કરતા બનાવ્યું. ઓકે, એટલે 3 થીટાના સૂત્રમાંથી ક્યુબને કરતા બનાવી લો. જ્યારે પણ સાઇન ક્યુબ અને કોસ ક્યુબની જરૂર પડે તો સેમ કોસ 3 થીટામાંથી તે બનાવી શકો. કોસ 3 થીટા 43 યાદ રાખવાના ને, 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા, 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા. તો જો હવે સંકલન સાઇન ક્યુબ ઇન્ટુ કોસ ક્યુબ. તો એક સ્ટેપ છે, પહેલાં એકલું સાઇન બને એમ છે. જો 2 સાઇન અને કોસ આખાનો ઘન, તો અમે આ શું કર્યું, 2નો ઘન ઘરનો આપ્યો તો 2નો ઘન ખેંચો, 2ના ઘન વડે ગુણ્યું અને ભાગ્યું, એવું સમજો ને. કેમ કે સૂત્ર બનાવવા મારે આ 2 બગડો એનો ઘન આપ્યો તો બગડો એનો ઘન ખેંચો, 2ના ઘન વડે ગુણ્યું અને ભાગ્યું, એવું સમજી શકો ને. ઓકે, તો 2ની 3 ઘાત એટલે 8 આપ્યું ને 8 ખેંચ્યું, એવું સમજી ગયો. તો આ શું થઈ ગયું તો કે સાઇન 2x પણ એનો ઘન, સાઇન 2x પણ એનો ઘન. તો જુઓ તો 1/8 પડ્યું રહે, આ થઈ ગયું સાઇનની 3 ઘાત 2x. સાઇન ક્યુબ આવી ગયો વચ્ચે. કદાચ કોસ ક્યુબ આવ્યું હોત તો અહીંથી કોસ ક્યુબને કરતા બનાવે. ઓકે, તો અત્યારે સાઇન ક્યુબ છે. તો જુઓ તો જરાક 1/4 આવશે, બરાબર. 1/8 એમનો 1/4 આવશે. સાઇન ક્યુબનું પોતાનું સૂત્ર 1/4. એ આપણે આ નથી ગોખવાનું, આપણે બનાવી લઈશું. આપણને બનાવવું જ સારું પડશે, આપણે ગોખશું નહીં, સાઇન ક્યુબ ગોખશું નહીં, બરાબર. જવાબ કંઈ ગોખવાની જરૂર નથી. 3 થીટાના સૂત્રમાંથી કરતા બનાવીને મૂકશું, એટલી ખબર હોવી જોઈએ. આ તમને વિધાન યાદ હોવું જોઈએ.
સાઇન ક્યુબ બાળી જાઓ કે કોસ ક્યુબ બાળી જાઓ, 3 થીટાના સૂત્રમાંથી કરતા બનાવીને ચડાવી દો. ઓકે, તો એ પ્રમાણે જ વિચારવાનું છે. તો જો હવે સાઇન ક્યુબ લગાડવું છે તો 1/4 મેં લખી નાખ્યું છે. થીટા હોય તો થીટા, ને થીટા હોય તો 3 થીટા, જે થીટા હોય એનો 3 ગણો, તો 3 સાઇન થીટા જ છે. 3 સાઇન થીટોય નહીં, 3 સાઇન થીટોય નહીં, થીટોય નહીં એટલે 2x, 3 સાઇન થીટોય નહીં, 1/4, 3 સાઇન થીટોય નહીં, માઇનસ સૂત્રના છે. થીટાનો 3 ગણો, માઇનસ સાઇન થીટાના 3 ગણા, એવું છે ને? તો માઇનસ સાઇન થીટાના 3 ગણા, માઇનસ સાઇન થીટાના 3 એટલે 2x હોય તો એનું 3 ગણું એટલે 6x ફાઇનલ. 2x હોય તો એનું 3 ગણું 6x ફાઇનલ. 4 આપી દો તો 1/32, 3 સાઇન 2x સાઇન 6x. સંકલન કરી નાખીએ. જો 1/32 એમનું, 3 એમનામ સાઇનનું માઇનસ કોસ સહગુણક છેદમાં સાઇનનું માઇનસ કોસ સહગુણક છેદમાં સાઇનનું માઇનસ કોસ સહગુણક છેદમાં પ્લસ સી. હવે ગોઠવીને મૂકી દઈશું. માઇનસ માઇનસ પ્લસ કરજો, 32 અંદર આપજો, ઉડતું એ ઉડાડજો, દાખલો પતે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ કરજો, 32 અંદર આપજો, યા 32 બહાર રાખો તોય કંઈ વાંધો નથી, બીજું કંઈ ઉડતું નથી, દાખલો પૈતો. ઓકે, સાઇન ક્યુબ જોઈ જાઓ કે કોસ ક્યુબ જોઈ જાઓ, 3 થીટાના સૂત્રમાંથી કરતા બનાવીને મૂકી દો. ઓકે, તમારે પર્સનલી સાઇન ક્યુબ ને પર્સનલી કોસ ક્યુબ અહીંથી અલગ અલગ ન મૂકવું, થોડુંક કામ વધશે તમારું નકામું. અને કદાચ સંકલન સાચું હોઈ શકે પણ જવાબ અલગ લાવશો. સંકલનમાં એવું શક્ય છે, કોઈ એક જ વસ્તુના 2-3 જવાબ આવતા હોય, તો એવું કોઈ ચિંતા ન કરવી. પણ ક્યારેક તમે દાખલો હાથે કરીને બહુ અઘરો બનાવતા હોય. ઓકે, એટલા માટે તો સાઇન ક્યુબ બની ગયું. સાઇન ક્યુબનું સૂત્ર 3 થીટાના સૂત્રમાંથી કરતા બનાવીને મૂકી દીધું, દાખલો પતી ગયો. આગળ વાત કરીએ. પાછું એ જ આવ્યું યાર, સાઇન ક્યુબ. તો સાઇન ક્યુબ 2x - 1 dx. તો આપણે જરાક સૂત્ર યાદ કરો. સાઇન ક્યુબ એટલે કોણ? 1/4. સાઇન ક્યુબ એટલે 1/4, 3 સાઇન થીટોય નહીં. સાઇન ક્યુબ એટલે 1/4, 3 સાઇન થીટોય નહીં. સાઇન ક્યુબ એટલે 1/4, સાઇન ક્યુબ એટલે 1/4, 3 સાઇન થીટોય નહીં, માઇનસ સાઇન થીટાનો 3 ગણો, માઇનસ સાઇન થીટાનું 3 ગણું, માઇનસ સાઇન થીટાનું 3 ગણું, આનું 3 ગણું, ગુણ્યા 3 કરું, આવું લખું તોય ભલે. કારણમાં તમે આપણે જે ત્યાં કરતા બનાવ્યું છે એ સૂત્ર કારણમાં લખવું હોય તોય છૂટી છે. અચ્છા, અને કદાચ સાઇન 3 થીટાવાળું મૂળ સૂત્ર લખવું હોય અને એમાંથી સાઇન ક્યુબની કિંમત એવું લખો તોય ચાલે, પણ લખવું જોઈએ. તો જો 1/4 બહાર પડ્યો રે, 3 સાઇન 2x - 1, આ સાઇન અંદર આપું તો 6x - 3, 6x - 3. ઓકે, તો આ એમના સાઇન 6x - 3. તો જો 1/4 બહાર પડ્યું રહે. સંકલન 3 એમનું સાઇનનું માઇનસ કોસ સહગુણક છેદમાં સંકલન સાઇનનું માઇનસ કોસ સહગુણક છેદમાં સંકલન સાઇનનું માઇનસ કોસ તો માઇનસ માઇનસ પ્લસ કોસ છેદમાં આપવું ભૂલાય નહીં, સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં. કદાચ ક્યારેક શક્ય છે કે અહીંયા એકાદ 2 સ્ટેપ વધઘટ થતા હોય તો ખાસ ધ્યાન રાખવું. એટલે જ હું કહું છું તમારે જવાબ જોવાની ટેવ રાખવી સંકલનમાં ખાસ, કે હું જે જવાબ અહીંયા મૂકું છું એ ફાઇનલ જવાબ છે કે નહીં. ક્યારેક એકાદ 2 સ્ટેપ પ્લસ ઓર માઇનસ હશે. હું ક્યારેક મને એક્ઝેક્ટ યાદ હશે તો હું કહી દઈશ કે ભાઈ અહીંયા સાદુરૂપ તમે જાતે જ આપજો. તો ખાસ અમુક જવાબ બધા જવાબ જોવાની ટેવ રાખવી છે. ઓકે, તો એ દાખલો પતી ગયો, ખાસ જવાબ જોઈ લેવો. આગળ વાત કરીએ. પાછું સૂત્ર આવ્યું. સૂત્ર છે આપણને ખબર જ છે. હવે કોસ ઇન્ટુ કોસ, કોસ ઇન્ટુ સાઇન, સાઇન ઇન્ટુ સાઇન કે કોસ ઇન્ટુ કોસ એવું ગમે ત્યાં જોઈ જાઓ.
તો આપણા સૂત્ર છે જ, ધીમે ધીમે ત્રિકોણમિતિ આવતું જાય છે. તો જો આપણા સૂત્ર છે જ કે ભાઈ કોસ ઇન્ટુ કોસ, સાઇન ઇન્ટુ સાઇન કે એવું કંઈ કોઈ પણ જગ્યાએ જોઈ જાઓ, બરાબર. ત્યારે હંમેશા 2cc 2ss 2sc 2cs સૂત્ર લગાડવા. ઓકે, સૂત્ર યાદ હોય તો બગડો હોય ત્યારે બગડો ન આવે, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 ભાગ્યા 2 ન આવે, બગો હોય ત્યારે બગો ન આવે, આપણે એવું યાદ રાખતા ને, બરાબર. 2cc જવાબ આવતો c+c, 2ss c-c ફૂદડો એટલે બાદબાકી આગળ, એક જ સૂત્ર એવું હતું કે જેમાં બાદબાકી આગળ હતા. આ જો 11થના શબ્દો પાછા સાંભળવા મળે ને એટલે એ બહુ ફેર પડે. તમને અત્યારે એવું લાગે પણ એ હકીકતમાં તમને આખું સૂત્ર યાદ છે. એનું કારણ જ એ છે કે તમને સેમ શબ્દો સાંભળવા મળે છે. 2sc જવાબ આવે s+s, 2cs જવાબ આવે s-s. ઓકે, બધા જ સૂત્રોમાં પહેલાં સરવાળો પછી બાદબાકી, પણ બગો હોય તો બગો ન આવે એટલે સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 ન આવે. ઓકે, રિવર્સ સૂત્ર યાદ હોવા જાય c+c 2cc c-c -2ss, કેમ કે નિશાનીનું ઇમ્પોર્ટન્સ આ બાજુ જતું રહે. s+s 2sc 2s-s 2cs. બગડો ન હોય તો બગડો આવે એટલે સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 આવે. તો જો સાઇન ઇન્ટુ કોસ, કોસ ઇન્ટુ સાઇન, કોસ ઇન્ટુ કોસ ઇન્ટુ કોસ, કંઈ પણ સમજો, બરાબર. તો એ તમારાથી થઈ જવું જોઈએ. હવે જો સંકલન cos 2x cos 4x આવો દાખલો છે. માનો કે જો બગડો આપું અને બગડો ખેંચું, બગડો આપ્યો, ઓકે, તો બગડો આપ્યો, બગડો ખેંચો, ઓકે, તો 2 આપ્યો ને 2 ખેંચો તો 1/2 એમનો, 1/2 એમનો. તો આ થઈ ગયું 2cc, આ થઈ ગયું 2cc એટલે c+c એટલે કોસનો સરવાળો, 2cc c+c કોસ વત્તા કોસ, કોસમાં સરવાળો ખૂણાઓનો સરવાળો વત્તા કોસમાં ખૂણાઓની બાદબાકી, તો આ થઈ ગયું 1/2 cos 6x cos 2x, 1/2 એમનો. કોસનું સંકલન થાય સાઇન સહગુણક છેદમાં, કોસનું સંકલન થાય સાઇન સહગુણક છેદમાં. દાખલો પૈતો. ઓકે, સમ કમ્પ્લીટેડ, દાખલો પતી ગયો છે. તો આગળ વાત કરીએ. સંકલન sin 4x sin x આવું છે. sin 2θ નું સૂત્ર જરા યાદ કરો. sin 2θ 2 sin θ cos θ, sin x તો એમનામ જ છે. ઓકે, 2 sin θ cos θ. અહીંયા પાછું 2 એમનામ અને પાછું sin 2θ, આ sin 2θ 2 sin θ cos θ હોય એનું અડધું ને, પાછું અહીંયા sin 2θ 2 sin θ cos θ cos 2x તો છે જ, છેદમાં sin x પાછું. તો જો sin x ઉડે છે, એક બગડો બહાર પડ્યો તો 2cc બનાવો, દાખલો પતી જાય. એક બગડો ભલે બહાર પડ્યો, ઓકે, સૂત્ર લગાડ્યું ખાલી તો ઓટોમેટિક આપણો રસ્તો થતો ગયો. 2cc cos 2x આગળ લખું છું, cos x પાછળ લખું છું. તો 2x રાઈટ. તો જો 2 cos 2x cos x ફાઇનલ. તો જો 2 એમનામ 2cc c+c કોસમાં ખૂણાઓનો સરવાળો ડાયરેક્ટ લખું 3x વત્તા x, એટલે સોરી 2x વત્તા x 3x પ્લસ ખૂણાઓની બાદબાકી 2x ઓછા x cos x ફાઇનલ. ખૂણાઓનો સરવાળો ખૂણાઓની બાદબાકી, બગડો તો ન આવે. સંકલન કોસનું થાય સાઇન સહગુણક છેદમાં, કોસનું થાય સાઇન સહગુણક 1 છે કોઈ ચિંતા, બગડો અંદર આપો 2/3 sin 3x 2 અંદર તો 2 sin x પ્લસ c. દાખલો પૈતો. ઓકે,
ખાસ ધ્યાન રાખવાનું હતું સાઇન 4x 2 સાઇન થીટા કોસ થીટા સાઇન 2 સાઇન થીટા કોસ થીટા સાઇન ઉડી ગયું 2cc બન્યું બગડો વધારાનો હતો એને સાઈડમાં મૂકી દીધો ઓકે દાખલો પતી ગયો આગળ વાત કરીએ પાછું એની વસ્તુ છે 2cc બનાવતા જવાનું છું ઓકે દાખલો રસ્તો થતો જશે આપણો જો આ છે cos 2x cos 4x cos 6x માનો કે આપણે છેલ્લા બેન લખાડવા છે તો જો સંકલન cos 2x ભલે પડ્યું આ બેને છે cos 6x cos 4x આપણે સૂત્ર લગાડવું છું ઓકે તો બગડો આપો અને બગડો ખેંચો બે પણ બે ખેંચા ઓકે હવે સેમ દાખલો આપણે ત્રિકોણમિતિ કર્યો જોઈએ તો જો 1/2 બહાર પડ્યો રહેશે cos 2x ભલે રહ્યું 2cc c પ્લસ c 2cc c પ્લસ c cos ખૂણાઓનો સરવાળો 6 ને 4 10 ભાગ્યા 2 તો ન જ આવે ને પ્લસ c ખૂણાઓની બાદ બાકી 6x ઓછા 4x એટલે cos 2x ફાઇનલ 2cc c પ્લસ c ખૂણાનો સરવાળો ખૂણાની બાદ બાકી સૂત્રમાં બગો હોય તો જવાબમાં બગો ન આવે ભાગ્યા 2 ન આવે ઓકે સરવાળો બાદ બાકી ફાઇનલ તો 1/2 એમ નામ તો અંદર આપી દો તો cos 10x cos 2x વત્તા cos સ્ક્વેર 2x વત્તા cos સ્ક્વેર 2x ફાઇનલ છે તો જો હવે cos સ્ક્વેરનું હંમેશા શું કરવાનું cos સ્ક્વેરનું હંમેશા કરવાનું 1 + cos ડબલ અપોન 2 રાઈટ તો 1/2 એમ નામ આપણે અહીંયા 2cc બનાવવાનું છે પણ એમને ઓટોમેટિક બની જશે આ થઈ ગયું cos 10x cos 2x cos સ્ક્વેરનું હંમેશા કરો 1 + cos ડબલ અપોન 2 cos સ્ક્વેરનું 1 + cos ડબલ અપોન 2 1 + cos ડબલ એટલે cos 4x ભાગ્યા 2 dx ઓકે સૂત્ર છે ને cos સ્ક્વેરનું કારણ શું cos સ્ક્વેરનું હંમેશા કરવાનું 1 + cos ડબલ અપોન 2 સૂત્ર છે તો cos સ્ક્વેરનું 1 + cos ડબલ 2x નું ડબલ 4x અપોન 2 આ બગડો લસાલીને બગડો બાર બગડો લસા લીધો સંકલન બગડો લસા તો 2 cos 10x cos 2x ફાઇનલ વત્તા 1 વત્તા cos 4x ફાઇનલ dx તો આ બગડો 12 તો બગડો 12 તો 1/4 ફાઇનલ 2 અહીંયા તો 2 cos 10x 2x વત્તા 1 વત્તા cos 4x એમને તો જો 1/4 બહાર પડ્યું રહેશે 2cc c પ્લસ c બગો હોય તો બગો ન આવે ખૂણાઓનો સરવાળો ખૂણાઓની બાદ બાકી તો cos 8x ફાઇનલ ખૂણાઓનો સરવાળો ખૂણાઓની બાદ બાકી વત્તા 1 વત્તા cos 4x અહીંયા સુધીનો દાખલો ત્રિકોણમિતિનો છે આખો દાખલો ત્રિકોણમિતિનો છે બરાબર માનો કે આપણે ત્રિકોણમિતિમાં આવું કંઈક સાહેબ કર્યું હોય સેમ આખો દાખલો સાઇનમાં આવે ઓકે તો જો હવે સંકલન સિમ્પલ 1/4 બહાર પડ્યું રહે x નું સંકલન આવ્યું કોસનું સંકલન સાઇન સહગુણક છેદમાં કોસનું સંકલન સાઇન સહગુણક છેદમાં 1નું x કોસનું સંકલન સાઇન સહગુણક છેદમાં પ્લસ c દાખલો પતી ગયો 12નો 4 અંદર આપી દેવો એ 4 અંદર આપો એટલે દાખલો પતે ઓકે તો એ કમ્પ્લીટ થાય છે બરાબર આગળ વાત કરીએ માનો કે જો આ દાખલો 1/√, છે 1/√ ઓફ 1 - cos x સૂત્ર નહીં જો એણે ચરણનો કાંઈ ઉલ્લેખ ન કર્યો તો આપણે ડાયરેક્ટ દે ધનાધન સૂત્ર છે ને 1 - cos થીટા 1 - cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા જે હોય એનું અડધું 2 થીટા હોય તો થીટા એમ તો સૂત્ર છે 1 સંકલન 2 sin સ્ક્વેર x/2 સૂત્ર છે ને 2 sin સ્ક્વેર જે x હોય તો x 2 થીટા હોય તો થીટા હોય તો થીટા/2 થાય ને 1/√2 બહાર પડ્યું રહે સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ સાઇન ચરણનો ઉલ્લેખ ન હોય તો ધન જ લેવું તો 1/√2 ભલે બહાર પડ્યું નીચે સાઇન છે ઉપર લખું તો કોસેક નીચે સાઇન છે ઉપર લખું તો કોસેક ઓકે કામ કરું બાજુમાં લખું છું તો 1/√2 બહાર પડ્યું રહેશે
નીચે સાઇન છે, ઉપર લખું તો કોસેક ફાઇનલ. કોસેકનું સૂત્ર આમ પહેલી વાર આવ્યું જો લગાડવું પડે એ. સર છેલ્લા સૂત્રો યાદ કરો. ટેનનું લોગ મોડ સેક, કોટનું લોગ મોડ કોસેક, કોટનું લોગ મોડ સાઇન, કોસેકનું લોગ મોડ 10x/2. ઓકે, અને લોગ મોડ કોસેક માઇનસ કોટ. સેકનું લોગ મોડ 10π/4 + x/2 અને સેકનો બીજો જવાબ લોગ મોડ 10 સેક + 10 લોગ મોડ સેક + 10 સેકનું સંકલન. ઓકે, તો આને લોગ મોડ 10x/2 વાળું લગાડો તોય ભલે. લોગ મોડ 10x, x એટલે આ પોતે /2 સૂત્રના પ્લસ સી. લોગ મોડ x/2, x એટલે પોતે /2 સૂત્રના અને એક્સનો સહગુણક છેદમાં આપણે ભૂલાય નહીં. સહગુણક કોણ 1/2 સહગુણક છેદમાં આપી દીધો. તો 2 ઉપર આપું તો 2/√2 એટલે √2 વધ્યું. આ થઈ ગયું log of 10(x/4) log of 10(x/4) પ્લસ સી. આન્સર દાખલો પતી ગયો. ઓકે, આગળ વાત કરીએ. જો અહીંયા છે આપણું સૂત્ર નહીં 1 - cos/1 + cos tan² θ/2. આપણું સૂત્ર છે ને 1 - cos / 1 + cos. સૂત્ર છે tan² θ/2. તો અહીંયા લગાડીએ સંકલન 1 + cos / 1 - cos. વ્યસ્ત છે ને એનું, તો હું cot² લખી શકું કે નહીં? 1 - cos/1 + cos tan² θ/2. તો અહીંયા થઈ જાય cot² θ/2. અડધું છે θ/2 x હોય x/2 નો ડાઉટ, એમાં કાંઈ વાંધો નથી. પણ ચરણ પહેલું બરાબર વ્યસ્ત હતું એટલે મેં cot² લખ્યું ને. અહીંયા મેં લખ્યું, અહીંયા માનો કે મેં લખ્યું માનાંકમાં cot θ/2 cot x/2 સોરી x/2 હોવું જોઈએ. એ છે cot² x/2 cot x/2. હવે ડિવાઈડ બાય 2 કરો 0 <x/2 π/2 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધું ધન નહીં, બધું ધન એટલે સિમ્પલ cot x/2 ધન જ આવશે, કોઈ ચિંતા નથી. કોટનું સંકલન લોગ મોડ સાઇન પ્લસ સી. સહગુણક કોણ 1/2 સહગુણક 1/2 છેદમાં પણ નીચે બગડો ઉપર બગડો એ આન્સર. ઓકે, દાખલો પૈતો ક્લિયર. ઘણું ભણી લીધું. ઓકે, આટલું ઇનફ રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો. ખાસ સંકલનની પ્રેક્ટિસ કરતા રહેજો, રીડ કરતા રહેજો, લખતા રહેજો, ઓરલી લખતા રહેજો. ઓકે, મેથ્સમાં સંકલનમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું. આવજો.